હે ગાઈસ, અસલામ વાલેકુમ। આજનો અમારો 8મો મિની વ્લોગ છે। આજે તો આપણે ઉઠી ગયા 11:15 વાગે ને હવે આપણે થઈ જાવ નાહી ધોઈને ફ્રેશ। પછી તો આપણે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ ને હવે આપણે જવું બીજા માળે। હવે આપણે આવી ગયા બીજા માળે કારણ કે આપણે કરવાની તાજીંદા પીર બાપુની સલામી। તમે પણ કરી લો તાજીંદા પીર બાપુની સલામી। હવે આપણે જવું એરિયામાં। પછી તો આપણે નીકળી ગયા બેટ બોલ લઈને એરિયામાં જવા માટે, ક્રિકેટ રમવા માટે। પછી તો આપણે આવી ગયા હતા અહીંયા એરિયામાં ને તો બધા રમવાનું ચાલુ કરી નાખ્યું હતું। પછી તો આપણે પણ રમવાનું કરી નાખ્યું હતું ચાલુ ને હવે આપણે રમ્યા ક્રિકેટ। પછી તો ક્રિકેટ રમીને આપણે જવા લાગ્યા હવે ઘર તરફ। ઘરેથી તો રમી નાખી હતી આપણે ફ્રી ફાયર અને ફ્રી ફાયર રમીને પછી આપણે થઈ ગયા હતા નાહી ધોઈને ફ્રેશ। હવે આપણે જવું એરિયામાં। પછી તો આપણે જવા લાગ્યા હવે એરિયામાં કારણ કે મુના બાપુનો ફોન આવ્યો હતો। પછી તો આપણે જવા લાગ્યા તાજીંદા પીર બાપુને કોર। પછી તો મુનાવર બાપુ કહે કે આપણે તો જવાનું છે ફોટોશૂટ કરવા, તો આપણે જવા લાગ્યા તાજીંદા પીરે। પછી તો આપણે આવી ગયા હતા અહીંયા તાજીંદા પીરે ફોટોશૂટ કરવા। અહીંયા તો નજારો મસ્તનો છે અને અહીંયા તો ઓલા બધા નીચે ઉતરી ગયા છે ને અહીંયા તો આપણે ઉપર એક વિડીયો બનાવી છે ને આપણે તો જઈએ હવે, ચલો નીચે જઈએ હવે આપણે। પછી તો આપણે આવી ગયા હતા અહીંયા નીચે ને અહીંયા તો બધા ફોટોશૂટ કરતા હતા ને કોઈક તો વ્લોગ બનાવતો હતો ને અહીંયા તો છે મુનાવર બાપુ ને આ બધા અહીંયા તો વ્લોગ બનાવે છે। અને પછી તો અમે જવા લાગ્યા દરગાહ બાપુની સલામી કરવા અને પછી તમને બતાવી દીધી અહીંયા બાપુની દરગાહ, કવડી મોટી છે દરગાહ, તમે જોઈ શકો છો બાપુની દરગાહ। અને પછી તો અમે તમને દેખાડવા લાગ્યા કે આ બહારનો નજારો કેવો છે। તો અહીંયા નજારો હતો મસ્તનો અને અહીંયા તો આપણે એક પહેલેથી વ્લોગ હતા અને અહીંયા તો એક બીજો વ્લોગ પણ આવી ગયા હતા અને એક ત્રીજા વ્લોગ પણ છે। અહીંયા તો 3 વ્લોગ ભરાઈ ગયા છે એક તો। પછી તો અહીંથી જોયું તો એને બાપુની દરગાહ લાગતી હતી બહુ ઊંચી અને અહીંયા તો એક ત્રીજા પણ વ્લોગ આવી ગયા હતા વ્લોગર અહીંયા બનાવીને। અહીંયા તો બે મસ્તી કરતા હતા અયાઝભાઈ ને એજાઝભાઈ ને આપણે તો વ્લોગ ઉતારતા હતા। અને પછી તો અમે જોવા લાગ્યા હવે એરિયા તરફ ને કારણ કે રાત પડવા મળી હતી હવે। અને અહીંયા તો બધા વ્લોગર બનાવે છે। એક સામેથી વ્લોગર આવે છે ઇટ્સ અજુ, એની આઈડીનું નામ છે। એક તો અહીંયા એક વ્લોગર છે, એક આ વ્લોગર છે અને એક આપણે વ્લોગર છે અને અહીંયા તો સ્ટોરીવાળા ભાઈ છે અયાઝભાઈ, તો સ્ટોરી લગાડે છે અને અમે વ્લોગર ઉતારવી છીએ। પછી તો અમે આવી ગયા હતા એરિયામાં ને ઈશાદભાઈ તો આપણે આમ કતરાઈને જોતા હતા અને ભૂરાભાઈ કતરાઈને જોઈને દાંત કાઢતા હતા આપણે આમ। અને એજાઝભાઈ તો કંટાળી ગયા હતા કારણ કે અમે તો બધા એને ઘડીએ વડીએ લેતા હતા વ્લોગમાં, એ તો રેડું નાખવા માંડ્યા। પછી તો અમે નીકળી ગયા ગામમાં આટો મારવા। પછી તો એજાઝભાઈ તો મૂકી દીધા હતા છૂટા હાથ ને હવે આપણે જવા લાગ્યા। પછી તો આપણે પહોંચી ગયા હતા મારુતિ ધામે ને અહીંયા તો સામેથી આવે છે અયાઝભાઈ ને ભૂરાભાઈ ને બધા આવે છે ને આપણે તો એની પાસે જતા હતા તો અહીંયા આપણી સામે આવે છે। અને તો અહીંયા તો એક વ્લોગર જ